तो विद्यार्थी मित्रों त्रीजू चैप्टर एटले मध्यवर्ती स्थितिना माप एमां आपणे आगळ वधीशुं जेमां मध्यक एनी गणतरी केवी रीते थई शके। बराबर, तो से ध्यान आपजो। वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन 10 वरसाद केटलो थयो छे मिलीमीटर में आपेलू छे एना परथी मारे मध्यक शोधवानो छे। तो मध्यक शोधवा माटे सामान्य रीते बे रीत आवशे। बराबर छे, आपणे एनुं सोल्यूशन लखीए तो जुओ अवलोकनों संख्या 126 110 91 80 93 97 113 अवलोकनों सरवाळो आ सिवाय पण बीजी एक टूंकी रीत छे पण आपणे जे सरवाळो करीशुं तो ए टोटल केटलुं आवशे ए जोई लईए। जुओ ध्यान आपो। 126 110 91 80 93 97 1 2 3 4 5 6 7 8 9 ને 10 બરાબર। આનો સરવાળો કરો 6 6 ને 1 7 7 ને 5 12 12 ને 2 14 14 ને 1 15 15 ને 3 18 18 અને 10 2 2 ને 4 ને 1 5 10 ને 5 15 15 અને 9 24 24 24 અને 9 33 33 અને 10 4 5 6 7 8 9 ने 10 1038 થયું। તો આ જે ટોટલ જે છે $103.8। હવે આપણે એમાં જો ગણતરી કરવી હશે તો બીજી એક ટૂંકી રીત બી છે બરાબર, જેમાં ડી વાળું સૂત્ર વાપરી શકાય। હવે એ એટલે કોઈ કિંમત ધારવી પડે, જરૂરી નથી કે એમાં હોય એ કિંમત ધારવાની। હું જે ધારું છું એ જુઓ 100 એટલે આ બધા જ અવલોકનોમાંથી 100 માઇનસ કરીએ તો શું થાય 126 એમાંથી 100 માઇનસ કરો, 110 એમાંથી 100 માઇનસ કરો, 91 એમાંથી 100 માઇનસ કરો, 115 112 એમાંથી 100 માઇનસ કરો,
દરેકમાંથી 100 શું કરવાના? સબટ્રેક્ટ કરવાના, બાદ કરવાના, માઇનસ કરવાના. 101 એમાંથી 100 માઇનસ કરો. 93 અને 97 113. હવે આ બધાનો સરવાળો પહેલાં પ્લસ પ્લસવાળી સંખ્યા ભેગી કરો અને માઇનસ માઇનસવાળી સંખ્યા ભેગી કરો એટલે ખ્યાલ આવી જશે કે કેટલા આવે છે. માઇનસવાળા કેટલા છે જોઈ લો. 20, 20 ને ઉમેરો 29, 29 એમાં 10 ઉમેરો એટલે 39. પ્લસ કેટલા છે જોઈ લો. 26, 26 36, 36માં 15 ઉમેરો 36 અને 15 51. બરાબર. 51, 51માં 12 ઉમેરો 12 ઉમેરીશું એટલે કેટલા? 63, 63 એક ઉમેરો 64, 64 અને 3 64 અને 74 એટલે 77. શું થશે? 17માંથી 9 બાદ કરો, 7ના થઈ જાય 6 એટલે આ પ્લસવાળી સંખ્યા ભેગી માઇનસવાળી સંખ્યા ભેગી મધ્યકની ગણતરી આ રીતે પણ થઈ શકે. બંને રીતે આન્સર સરખો આવે. A પ્લસ એ એટલે ધારેલી કિંમત, સિગ્મા ડી, ડી એટલે આપણે કેટલા ધાર્યા છે એ બરાબર છે. 38 આવ્યો જવાબ. એન એટલે અવલોકનોની સંખ્યા. તમે કોઈ પણ રીતે ગણો. બે રીત કહેવાય, ડાયરેક્ટ મેથડ અને શોર્ટકટ મેથડ. ડાયરેક્ટ મેથડ એટલે સીધી રીત આ રહી, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ રીતે કરશો તો પણ 103.8. ટૂંકી રીત, ટૂંકી રીત એટલે ધારેલા મધ્યકની રીત, પેલી શોર્ટકટ મેથડ એ રીતે જો આ રહ્યું ટેબલમાં બરાબર, તો પણ 103.8. તમે કોઈ પણ રીતે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કરી શકો. એટલે બંને રીત સાચી, પણ આમાં એટલું ખરું કે 100 બાદ થઈ જાય એટલે આ બધી ગણતરી કેવી એકદમ સરળ અને ટૂંકી થઈ જાય. એટલે જે મેથડ વધારે યોગ્ય હોય એ એપ્લાય કરીને મધ્યક શોધવાનો. બંને રીતના માર્ક એક સરખા. પરીક્ષામાં એવું કહેવામાં નથી આવતું કે ટૂંકી રીત કરો કે સીધી રીત કરો. કોઈ પણ રીતે કરશો માર્ક્સ તમને પૂરા મળશે. આગળ જઈશું થોડુંક. જો શું આપ્યું છે, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા એ કોષ્ટકમાં આપેલી છે. તો બાળકોની સંખ્યાઓનો શું શોધવાનો છે? મધ્યક. તો આ માહિતી કેવી કહેવાય? અવર્ગીકૃત નથી. કુટુંબોની સંખ્યા એ આવૃત્તિ બતાવે છે. તો જુઓ છે, ધ્યાન આપો બેટા. હવે જુઓ, બાળકોની સંખ્યા 0 થી લઈને 5 સુધી છે બરાબર. સરસ. આવૃત્તિ કેટલી આપી છે નહીં? આઠે 4 12, 12માં 3 15, 15માં 8 ઉમેરો 23, 23માં 6 ઉમેરો 32. એટલે આન્સર કેટલો આવશે અહીંયા? બરાબર. આ શું છે? આ શું છે? fx. શૂન્યનો ગુણાકાર કોઈ પણ રકમ સાથે ગુણો તો એ 0. 8 ગુણ્યા 1 8 થશે. 23 ગુણ્યા 2 23 2 બરાબર. 8 ગુણ્યા 3 8 તેરી બરાબર. 6 ગુણ્યા 4 6 ચોક. 5 ગુણ્યા 3 5 તેરી
બરાબર, સરવાળો કરીએ, fxનો સરવાળો કરીશું. બરાબર, 8, 8માં 6 ઉમેરો, 8 એટલે 6 4 10 8 18, 18માં 4 ઉમેરો, 22, 22માં 5 ઉમેરો, બધી પડી કેટલી? 2 2 4 2 6 6 4 10 10 1 11. અથવા તો હવે મારે આ દાખલાને બીજી એક રીતે ગણવો છે, ડી વાળી રીતે. તો એક્સમાંથી કોઈ એક કિંમત આપણે ધારી લઈએ, એક્સમાંથી. તો ડી એટલે કોઈ મૂલ્ય ધારી લઈએ, ધારો કે 2. તો સૌ પ્રથમ એક્સની બધી કિંમતોમાંથી 2 માઇનસ કરો, 0માંથી 2 માઇનસ કરો, 1માંથી 2 માઇનસ કરો, 3માંથી 2 માઇનસ કરો. હવે એફનો ડી સાથે ગુણાકાર, આ 4નો ગુણાકાર 2 સાથે, પણ 4 દુ 0નો ગુણાકાર તો કોઈની બી જોડે કરો તો 0 થશે. 8 એકા 3 ગુણ્યા 3 એટલે 9. 12માં 8 ઉમેરો એટલે 20, 20 અને 9 29, પણ 29માંથી 16 બાદ કરો. બરાબર, એટલે અહીં જે સરવાળો આવશે પેલા 16 માઇનસ 4 આવ્યા. બરાબર, 12 + 8 20 + 9 29, એમાંથી 16 માઇનસ. બરાબર, હવે આપણે શું શોધવું છે? મધ્યકની ગણતરી. પણ આ આવૃત્તિ વિતરણ એ કયા પ્રકારનું કહેવાશે? વર્ગીકૃત. કેવું છે? અસતત આવૃત્તિ વિતરણ. હવે x બાર બે રીતે શોધી શકાય. સિગ્મા fx upon n. તો fx નું ટોટલ આ બેનું જે ડિવિઝન આવે તે આન્સર, અથવા બીજી રીત એ એટલે 2, n એટલે આવૃત્તિનો સરવાળો, આપણને ખબર જ છે. બરાબર, અને એફડી નું ટોટલ પણ મને તમને ખબર છે, શું ખબર છે? કે 13નો ગુણક છે, 13 ચોક 52. બરાબર, કેલ્ક્યુલેટર હોય તો વધુ સારું છે, પણ ન હોય તો એ ગણતરી થઈ શકે. 1/4, 1/4 ભાગ 0.25. માટે આનો પણ તમે જવાબ લાવશો 117/52 કરશો. બરાબર છે, એ કેટલા આવવાના છે? એટલે આપણા આન્સર 2.25 અને આપણા આન્સર 2.25. બંને રીતે મેં દાખલો ગણેલો છે, ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ. 2.25 જવાબ આવશે. બરાબર, એટલે વેરીફાઈ કરજો, ચેક કરજો. ઓકે.